મંગળવારના રોજ કેશોદમાં કરવામાં આવેલ મોક ડ્રીલના પગલે વિવાદ સર્જાયો। કેશોદ એરપોર્ટ ઓથોરિટી દ્વારા પોલીસ કંટ્રોલને એવી જાણ કરવામાં આવી હતી કે કેશોદ એરપોર્ટમાં હાઇજેક કરેલું પ્લેન ઉતારવામાં આવ્યું છે, ત્યારે પોલીસ પણ સતર્ક બની ગઈ હતી અને તુરંત તેઓ કેશોદ એરપોર્ટ ખાતે રવાના થયા હતા। પરંતુ જ્યારે તેઓ એરપોર્ટ પર પહોંચ્યા તો જાણવા મળ્યું કે આ તો એક મોક ડ્રીલનો ભાગ હતો। જોકે આ મોક ડ્રીલમાં આતંકવાદીઓને માથા પર રૂમાલ પહેરાવવામાં આવ્યા હતા, જે મુદ્દે વિવાદ સર્જાયો છે। ત્યારે આ મોક ડ્રીલ અંગે જીએસટીવીએ કેશોદના પોલીસ વડાને પ્રશ્ન પૂછતા તેમણે આ બાબતે કંઈ જ જાણ ન હોવાનું જણાવ્યું હતું। તો બીજી તરફ આજે રાજ્યના ઉડ્ડયન મંત્રી જશાભાઈ બારડને આ અંગે સવાલ કરાયો તો તેમણે પણ આ અંગે કોઈ જાણ ન હોવાનું રટણ કર્યું હતું। એક અનુસંધાને મેસેજ મળે કે તાત્કાલિક તમે એરોડ્રોમ કેશોદ જાઓ, જેથી અમે તાત્કાલિક એરોડ્રોમ કેશોદ ગયેલ, ત્યાં તેઓના અધિકારી મળે। તે દરમિયાન એસઓજી, એલસીબી, ક્યુઆરટી બોમ્બ બધા આવી ગયેલ, તેમાં ચીફ ઓફિસર તેમજ આવી ગયેલ તપાસ કરતા, રાઉન્ડ મારેલ તપાસ કરતા મોક ડ્રીલ બનાવેલો તેઓના અધિકારી મળેલ આ એક મોક ડ્રીલનું આયોજન રાખવામાં આવેલ હતું એરોડ્રોમ તરફથી। એ આધારભૂત રીતે મારી પાસે કોઈ એવો પાકો સંદેશો નથી, પણ જે ઓથોરિટી છે, ઓથોરિટીની સંમતિ વગર આ શક્ય બનતું નથી।